આજે નીલકંઠ ધામ ત્યાં ભગવાન સદાશિવ અને બાલાજી હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. ત્યાં સરસ મજાનો એક મોટો જબરજસ્ત પુરાતની પીપળો અને એ મજાનું આકાશ નીલ ગગન ચોખ્ખું થઈ ગયું છે. આશા આશા વાદળા હાલ્યા જાય છે ભાદરવાના. તો આ ભાદ્રપદ માસની અંદર આ 12માસી લીમડો, આ લીમડાની અંદર અત્યારે મોર બેઠો છે. તમે જોઈ શકો છો, આ મોર છે. જુઓ, અત્યારે મોર લીમડાઓમાં આવે નહીં, છતાં આની અંદર મોર બેઠો છે. તો ઘણી ડાળમાં મોર આવ્યો છે. આની અંદર પણ મોર બેઠો છે અને ઉપલી ડાળીઓમાં પણ મોર છે. તો આવો નીલકંઠ ધામ શિવાલય, શિવજી ભગવાનની ધજા ફરકે છે ધર્મની. આ ધર્મની ધજા જો આપણી સંસ્કૃતિ ના હોય અને સંસ્કૃતિને આપણે જાળવીએ નહીં, સંસ્કૃતિને તો આપણે બગાડ કરીએ, તો આ સંસ્કૃતિ છે ને એક દિન સમય વિસરાઈ જાય. તો આપણે આવનાર પેઢી માટે સંસ્કૃતિનું જતન કરવું. કોઈ સારા એવા બાગ બગીચા હોય, સારા એવા મંદિરો હોય, તો મંદિરની આગળ કે પાછળ કે બગીચાની અંદર ક્યાંય પણ થૂકવું ન જોઈએ. જો એ બગીચામાં થૂકવાથી પાન માવા ગુટકા બીડી પીને જે આપણે થૂકીએ છીએ ને શિવના મંદિર આગળ અથવા બગીચાની અંદર ફૂલ આપણે લેતા હોય ત્યાં, તો આવા સરસ મજાના શિવ ભગવાનના જે સાનિધ્યની અંદર અથવા એમની પરસાળમાં અથવા પગથિયાઓની આગળ કે પાછળ જે કોઈ થૂકતા હોય છે અથવા તેઓને જ્ઞાન ન હોય, તો સમજીને આવા જે મંદિરોના ધામ છે ને ત્યાં ક્યારે પણ થૂકવું નહીં. માવા ગુટકા ખાઈને મંદિરમાં જવું નહીં. તમાકુ કોઈ પણ મુખની અંદર રાખીને આપણે જો મંદિરમાં જઈએ ને તો તમને એક મોટામાં મોટો દોષ લાગે. પછી આપણે જ્યારે દુઃખ આવે ને એ ફળ પાકે. કર્મ ફળ છે ને એ સંચિત હોય તો તરત પાકે, પણ જો પ્રારબ્ધમાં જમા થઈ ગયું હોય ત્યારે માણસને અનહદ પીડા કરે છે. ન ધારેલા સંકટ આવે, ન ધારેલી માંદગી આવે, ન થવાનું થાય ત્યારે તમારે સમજી લો કે અમે દેવના દોષમાં આવી ગયા છીએ. આવા દેવના દોષમાં આવવાથી તમે ક્યારે પણ છૂટી શકતા નથી. કારણ કે તીર્થમાં કરેલું પાપ ક્યારેય ન છૂટે, પણ બીજે કરેલું પાપ કર્મ ખરાબ તે આપણે તીર્થમાં જઈને એને મુક્તિ અપાવી છીએ. પણ આપણે જ્યારે આવા દેવ મંદિરો હોય ત્યાં આપણે એ સંસ્કૃતિને જાળવવા માટે અને સંસ્કૃતિને આપણે જાળવણી નહીં કરીએ ને ત્યારે આપણા હિન્દુ ધર્મની હાનિ થવાની છે. કારણ કે આપણે જ્યાં ત્યાં ભગવાનના ફોટા છપાવી, કાર્ડમાં છપાવી, લગ્ન કંકોતરીયું, ખાલી આમાંથી એડવર્ટાઈઝમાં જ્યાં ત્યાં ભગવાનના ફોટા છપાવીને આપણે એને રઝળતા મૂકી દઈએ. પછી જેને તેને દો, એને હાંસવું હોય તો હાંસવું, એને ગા કરી દે, તમારી એડવર્ટાઈઝની જરૂર નથી. એને પણ આવું ન છપાવતા બીજા કાંઈક નામ અમસ્તા લખીને જો કોઈ કાંઈક કરે ને તો આપણી સંસ્કૃતિ જળવાઈ રહે, આપણો હિન્દુ ધર્મ જળવાઈ રહે, આપણા દેવસ્થાનનું અપમાન ન થાય, તેને કોઈ પગ નીચે ન કસડે અથવા જ્યાં ત્યાં આપણું ગંદકીમાં નાખીને આવું આપણા હિન્દુ ધર્મના ફોટાઓને, ભગવાનના ફોટાઓને, ઈશ્વરના ફોટાઓને, માતાજીના ફોટાને જે કોઈ આપણે દુરુપયોગ કરીએ છીએ ને તે મહાન પાપ છે. અસ્તુ. ઓમ નમો નારાયણ.